લઈને તો જે વિગતો સામે આવી રહી છે, બુટલેગરો બેફામ થઈ રહ્યા છે અને કાયદાનો ડર ન હોય તે પ્રકારનું વર્તન બુટલેગરોનું સામે આવ્યું છે। ભાવનગરમાં બુટલેગરો બેફામ બન્યા છે। ભાજપ નેતાને ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે। ભાજપ મહિલા કોર્પોરેટરને મારી નાખવાની ધમકી આપી છે। બુટલેગર દ્વારા ધમકી આપવામાં આવી છે। ઘરે આવી કોર્પોરેટર અને પતિને ધમકી આપી હતી। ઘરે આવી ધમકી આપતો વિડીયો પણ સામે આવ્યો છે। કોર્પોરેટર સેજલબેન ગોહિલે ફરિયાદ નોંધાવી છે। બુટલેગરો દ્વારા આ જે ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ સામે આવી છે। બુટલેગરો બેફામ અને કાયદાનો ડર ન હોય તે પ્રકારનો કિસ્સો ભાવનગરથી સામે આવ્યો છે। ભાજપ મહિલા કોર્પોરેટરને ધમકી આપી હોવાની ઘટના છે, ત્યારે ભાવનગરમાં બુટલેગરો બેફામ થતા આ ઘટના સામે આવી છે। ભાજપ મહિલા કોર્પોરેટરને ધમકી આપી હોવાની વિગત છે, મારી નાખવાની ધમકી આપી છે। ઘરે આવી ધમકી આપતો વિડીયો પણ હાલ સામે આવ્યો છે। કોર્પોરેટર સેજલબેન ગોહિલે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। બુટલેગરો ઘર પર પથ્થરમારો કરે છે તેવું પણ સેજલબેને ઉમેર્યું છે। કુંભારવાડા મિલની ચાલી નજીક રહેતા અને વડવા બ વોર્ડના નગરસેવક છે સેજલબેન, જેઓને મારી નાખવાની ધમકી આ બુટલેગર દ્વારા આપવામાં આવે છે। હાલ સેજલબેન દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે કે જેમાં કેટલાક બુટલેગરો આવીને મારી નાખવાની ધમકી આપતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે શા માટે બુટલેગર દ્વારા આ પ્રકારની ધમકી આપવામાં આવી? બીજું, બુટલેગરને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર જ નથી રહ્યો કે શું? આ બે મહત્વના સવાલ આ સમગ્ર ઘટનામાંથી ઊભા થઈ રહ્યા છે। હાલ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને સાથે કોર્પોરેટર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ જે બુટલેગરો છે તે ઘર પર પથ્થરમારો કરે છે। આ સમગ્ર ઘટના સામે આવતા ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। કોર્પોરેટર સેજલબેન ગોહિલે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। તેઓને અને તેમના પતિને મારી નાખવાની ધમકી બુટલેગરો દ્વારા આપવામાં આવી। આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા નીતિન ગોહિલ જોડાઈ ગયા છે ફોનલાઈન ઉપર। નીતિન, આજે ઘટના સામે આવી છે, ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। હાલ સેજલબેન દ્વારા ઘટના લઈને કંઈ કહેવામાં આવ્યું કે કેમ? જે ચોક્કસ વાત કરીએ તો જે આ ઘટના સામે આવી છે તે ભાવનગર શહેરના જે 13 વોર્ડ છે તેમાંથી એક વોર્ડ જે વડવા બ નામનો જે 3 નંબરના વોર્ડ ઓળખાય છે, તેમના નગરસેવિકા જે સેજલ મહેશભાઈ ગોહિલ, તેઓને ગઈકાલે જે વિસ્તારનો જે વ્યક્તિ છે આશીષ ઉર્ફે એટલે કે ઈસુ નામના વ્યક્તિ દ્વારા અભદ્ર શબ્દો કે એને પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમના ઘર પર। ત્યારે મહિલા દ્વારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પણ લાંબા સમય બાદ પોલીસ દ્વારા આ મહિલાની ફરિયાદ છે તે લેવાઈ હતી। ત્યારે ચોક્કસ કહી શકાય કે ઘણી વખત આવા સવાલો ઉભા થાય છે કે કેમ આવા બુટલેગરો સામે ચોક્કસ પ્રકારની કાર્યવાહી કરી અને સમાજમાં દાખલો બેસાડવા નથી આપતો અને કેમ આવા બુટલેગરો છે તે બેફામ થઈ રહ્યા છે। બિલકુલ, બુટલેગરોની સંખ્યા દિવસે ને દિવસે નીતિન વધતી જ જઈ રહી છે, પણ સાથે આજે કિસ્સા સામે આવી રહ્યા છે તેને લઈને સૌથી મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે કે જો કોર્પોરેટરને આ પ્રકારે ધમકી આપવામાં આવતી હોય, તેઓના ઘર પર પથ્થરમારો કરવામાં આવતો હોય, તો આમ જનતાનું શું? જે ચોક્કસ વાત કરીએ તો વધુમાં નગરસેવિકાએ તે પણ જણાવ્યું છે કે આવા શખ્સો દ્વારા જે અનૈતિક પ્રવૃત્તિઓ હોય છે તેવી પણ કરવામાં આવતી હોય છે અને તેમને આ પ્રવૃત્તિને નહીં ચલાવી લેવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આ ખાડા કાન તંત્રના રહેતા હોય છે ત્યારે આવા લોકો છે તે બેફામ બનતા હોય છે અને સમાજમાં દૂષણ ફેલાવતા હોય છે અને પોતાનો રોપ જમાવતા હોય છે, જેને લઈને સમાજમાં એક ચોક્કસ પ્રકારના વર્ગનો છે તે ભયનો માહોલ સર્જાતો હોય છે। બિલકુલ નીતિન, આપણી પાસેથી વધુ માહિતી મેળવતા રહીશું। હાલ અમારી સાથે કોર્પોરેટર સેજલબેન ગોહિલ પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે। સેજલબેન, સૌપ્રથમ સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું। સેજલબેન, આજે આ ઘટના આપની સાથે બની છે, શા માટે આ બુટલેગરોએ આપને ધમકી આપી, કયા પ્રકારની ધમકી આપી અને હાલ આપે પોલીસ ફરિયાદ નોંધાવી છે, શું કહેશો આ મુદ્દે? બુટલેગરો છે ને એમને અહીંયા દારૂનો ધંધો ચાલે છે, જુગાર રમાડે છે અને એમને કુટલખાનું ચાલે છે। તો એ લોકો એવું કહે છે કે તમે લોકો અરજી કરો છો, એટલે હું એક કોર્પોરેટર તરીકે છું, તો એમ કહે છે કે તમે લોકો અરજી કરો છો અને તમે આ ભાજપનું કામ ન કરો અને તમે આમાંથી રાજીનામું આપી જાઓ તો એમ એવી રીતે કરીને મેં ના પાડી, મેં હું અમારા રાજીનામું નહીં આપું। તો એમ એ લોકો એવી રીતે ત્રાસ આપે છે કે ઘરે આવીને ખરાબ શબ્દ બોલે, પથ્થરના ઘા કરે અને જેમ તેમ ગાળો બોલે। બિલકુલ સેજલબેન, કેટલા સમયથી આપને આ બુટલેગરો દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને આ બુટલેગરોની જે હરકત છે તેના કારણે અસામાજિક તત્વો વધુ અહીંયા શહેરીજનો પર હાવી થશે એવું નથી લાગી રહ્યું? શું
આ ઘટના આપની સાથે કેટલા સમયથી થઈ રહી છે? મારા ઘટના ઘણા સમયથી જઈ રહી છે. એમાં એવું છે કે જે પહેલા તો દુષ્યંત સ્કૂલમાં જ ચાલતું હતું, એટલે મેં સ્કૂલમાં બધું બંધ કરાવડાવ્યું દુષ્યંત, એટલે ત્યારથી વધારે મારી ઉપર ઓલું થઈ છે. બિલકુલ. આપે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી છે, તે બાદ કોઈ કાર્યવાહી થઈ છે આ બુટલેગરો વિરુદ્ધ? હા, મેં હમણે પરમ દિવસે રાતે મેં ફરિયાદ કરી હતી. તો પેલા એને પોલીસની ગાડી લેવા આવી હતી, પછી ભાઈ ક્યાંક સંતાઈ ગયા હતા, તો એને પોલીસ ન પકડી, PCR આવી હતી, સામે બેઠી હતી તો એ લઈ ન ગયા. પછી મેં પોલીસ સ્ટેશનમાં કીધું કે ભાઈ જ્યાં સુધી એને નહીં લાવું ને ત્યાં સુધી આઈને બેઠી. તો એમ કરીને મેં 4 કલાક, મેં 1 વાગ્યાથી તે 4 વાગ્યા સુધી બેઠી હતી. પછી વ્યક્તિને લેવામાં આવ્યો. બિલકુલ. સિજલબેન, આપે કહ્યું છે કે આ બુટલેગરો દ્વારા આપના ઘર પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે, તેને લઈને કોઈ માહિતી અથવા તો સાથે આસપાસના જે લોકો છે તે લોકોમાં પણ હવે આ ઘટના બાદ ડરનો માહોલ જોવા મળતો હશે? હા, આ વ્યક્તિ છે, એની સાથે ઘણી મોટી ટીમ છે ને બધાને વિસ્તારમાં બધાને ધમકાવ્યા કરે છે. આની અગાઉ પણ 23 તારીખે અથવા 24 તારીખે એક ભાઈ છે અહીંયા પ્રેમજીભાઈ કરીને, એમની ઉપર તે ખરાબ શબ્દો બોલાતા ને જેમ તેમ એમને તે મારવા લીધા હતા. તો એમણે તે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો તો પણ એમની કઈ અરજી સ્વીકારવામાં નથી આવી. અને આની પહેલા મેં પણ અગાઉ હું બારગામ હતી ત્યારે મેં કેસ કર્યો હતો. એમને મારા ઘરે આવીને છરી ચાકા ને ધોકા ને બધું પાઇપ ની લઈને આવ્યા હતા, અને મારા નણંદા ઘરે હતા. એને એમ કીધું કે તમારો ભાઈ ક્યાં ગયો છે, તો એને મારી નાખવો છે એમ કરીને ધમકી ઘરે આપીને ગયા હતા. છરી ને એવું બધું લઈને આવ્યા હતા, તલવા ને એવું. અને એ પણ ત્યારે અગાઉ પણ મેં ફરિયાદ કરેલી હતી, ત્યારે એને ખાલી 24 કલાક રાખ્યા હતા એ લોકોને, પણ બીજી કઈ કાર્યવાહી નહોતી થઈ આગળ. શા માટે કાર્યવાહી ન થઈ? કારણ કે અગાઉ પણ જેમ આપે કહ્યું કે અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે, છતાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી નક્કર કરવામાં નથી આવી, કેમ આવું? સામેવાળા એમ કહે છે કે તમે ખાલી અમને 24 કલાક રાખશે પછી છોડી મૂકશે, પોલીસ અમારા હાથમાં છે, એવું એ લોકો કહે છે. એટલે આપને પણ એવું લાગી રહ્યું છે કે પોલીસ તંત્ર આ કામગીરીમાં નિષ્ફળ છે? એ તો ખબર નહીં, પણ એ લોકો કહે છે એટલે આવું બને છે ઘટના, એટલે કદાચ હશે. સિજલબેન, આપે કહ્યું કે આ લોકોની બહુ મોટી ટીમ છે, આ બુટલેગરનું નામ શું છે અને કેટલા લોકો છે તેઓની ટીમમાં, તેને લઈને કોઈ માહિતી છે તમારી પાસે? હા છે ને, એમાં આશીષભાઈ મેઘજીભાઈ પરમાર છે, એમ સંજયભાઈ મંજીભાઈ સોલંકી મેન છે આમાં, પછી મેહુલભાઈ છનાભાઈ રાઠોડ, લીલાબેન મેઘજીભાઈ લીલાબેન છનાભાઈ રાઠોડ અને મંજુલાબેન મેઘજીભાઈ પરમાર અને જયસિંહભાઈ માલજીભાઈ મકવાણા. આટલા લોકોના આટલા ટીમ છે ને એની સાથે ઘણી ના ટીમ છે એ લોકોની સાથે. બિલકુલ. આપે હાલ જે ફરિયાદ નોંધાવવાની વાત કરી છે, જો આપની પણ ફરિયાદને આ રીતે આંખાડા કાન ફરિયાદની સામે કરવામાં આવશે, કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આવનારા સમયમાં આપનું સ્ટેન્ડ શું રહેશે? તો આવનારા સમયમાં મારે આનાથી વધારે આગળ પગલા લેવા છે, કેમ કે આ લોકોને કડકમાં કડક કાર્યવાહી તો કરવી જ પડશે. બિલકુલ. સેજલબેન, આ જે આખી ઘટનાક્રમ આપે કીધો, પોલીસની પણ વાત આપે કહી, અગાઉ પણ આ ઘટના બની છે તેમ આપે જણાવ્યું, આ સમગ્ર ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે પોલીસ પણ આ બુટલેગરોને છાવરી રહી છે. આપ આ વાતને માનો છો? માનવામાં તો નથી આવતું, પણ એ લોકો કહે છે કે મારી સાથે પોલીસ છે એમ, પણ એવું તો જોકે હોય નહીં, પણ હવે સમય છે. સેજલબેન, તમે જ હમણાં કહ્યું કે આની પહેલા પણ આવી ઘટના બની હતી ને એ લોકોને તરત જ છોડી મૂકવામાં આવ્યા હતા, અરજી પણ સ્વીકારવામાં નહોતી આવી, 24 કલાક રાખીને પછી છોડી દેવામાં આવ્યા હતા. એટલે અહીંયા સ્પષ્ટ સંકેત જઈ રહ્યો છે કે પોલીસ યોગ્ય કાર્યવાહી નથી કરી રહી. એવું થયું, અને જયારે મેં પેલા કરે ને તો એમણે ખાલી અરજી જ લખી હતી. પછી એના બીજા દિવસે 5 થી 6 વાગે, 1 તારીખે 5 થી 6 વાગે એમણે મને ફોન કરીને પછી ફરિયાદ લખી, FIR પછી ફાડી. પેલા તો એમણે અરજી જ કરી હતી. અત્યારે જી મેં શહેર પ્રમુખ ધારાસભ્ય, અમારા ભાવનગરના ધારાસભ્ય છે જીતુભાઈ વાઘાણી, પછી એમના હરસંઘજીને, DSP ને, PSI ને, SP ને બધાને મેં લેટર પેડ મોકલ્યા છે. હું મને એટલી આશા રાખું છું કે ભાઈ મારી આગળ કાર્યવાહી થાય ને કડક પગલા લે તો સારું સરકાર. બિલકુલ. અને આ સમગ્ર ઘટનામાં કડક કાર્યવાહી થવી જોઈએ. જો નહીં થાય તો અન્ય આવા કેટલાય બુટલેગરો છે કે જેઓને કાયદાનો ખોફ નથી, તે વધુ આવા શહેરની જે શાંતિ છે તેને ડહોળવાનો પ્રયત્ન કરશે. હા. સેજલબેન, આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. નીતિન ગોહિલ અમારા સંવાદદાતા પણ જોડાયા હતા. નીતિન, આભાર માહિતી બદલ. આજે ઘટના અહીંયા સામે આવી